આ દુનિયામાં માણસો કેવા જીવે છે. કોકના સુખનો જ હક ન થાય. બોલો, પોતાને ફોર વ્હીલ ગાડી ન આવે તો ચિંતા નથી, એને જોતી નથી, પણ પડખે વાળો ફોર વ્હીલ ગાડી લે તો આને ડાયાબિટીસ થાય, એને કેમ આમ મૂકો? ભગવાનના ભક્તો, જીવન એવું જીવજો, પોતાના સુખને સુખના ભોગતા તમે બનજો, એ સુખના બીજાને અધિકારી બનાવજો. સાથે સાથે બીજાના સુખને જોઈ અને તમે પ્રસન્નતા પ્રાપ્ત કરશો. તો તમે જ્યાં જાશો ત્યાં તમને આનંદ થશે, જ્યાં જાશો ત્યાં આનંદ થશે. જે બીજાના સુખને જોઈ નથી શક્યો એના જન્મમાં કદી સુખ ન હોઈ શકે. કારણ કે દુનિયામાં તો હજારો લાખો લોકો સુખી હોય. તમે જ્યાં જાવ ને કોક ને કોક સુખી તો ભટકાય છે, અને એને જોઈને તમે બળતરા કરી કરો તો તમને કોઈ સુખની પ્રાપ્તિ ન થાય. કોઈના સુખને જોઈને તમે રાજી થશો તો બાપ રાજી થશો, અને બે શબ્દો તમે હારાય બોલશો, અને તમે જેના હારા શબ્દ બોલશો ને એ તમને મદદરૂપ થશે. ક્યારેક ક્યારેક ભક્તો બે ભાઈમાં એક ખૂબ સુખી હોય, એક ખૂબ તળિયે હોય, પણ તેમ છતાં મોટો ભાઈ અથવા તો જે સુખી ભાઈ છે એ નબળા ભાઈને મદદ હું કામ નથી કરતો? આપણા મનમાં થાય કે એની પ્રકૃતિ કરતા સ્વભાવ બહુ નડે છે. અનુભવ સાથે અમે ક્યારેક ક્યારેક બધી પધરામણી ફરતા હોય ને, એક ભાઈ કરોડોપતિ, બીજાની પાસે કાંઈ ન, આપણે પૂછે ખાલી પૂછવા ખાતર કે ભાઈ પાસે કરોડો રૂપિયા છે, તો આપણે કેમ નથી કાંઈ? અત્યાર સુધી કોઈ એવો મર્દ મળ્યો નથી કે એમ કે સામે હોય જ ને ભાઈ મહેનત કેટલી કરી, રાત દાડો ઉજાગરા કર્યા, રાત દાડો મહેનત કરી, ભાઈને સૂઝ બહુ સારી, ભાઈની મહેનત બહુ સારી, ભાઈ પાસે બુદ્ધિ બહુ, નૈતિકતા બહુ, એવો કહેનારો હજી આ ધરતી પર કોઈ મને મળ્યો નથી. શું કે ખબર હોય જ ને, ભેગા થયા ત્યારે અલગ જ કરી કર્યું, અલગ જ કરી કર્યું, હોય જ ને રૂપિયા. આપણે પૂછીએ ભેગા હતા ત્યારે કેટલીક જમીન હતી? તો 10 વીઘા. 10 વીઘામાં કેટલું અલગ કર્યું છે કહો? ઈનોય માણા યાદ આવે, ઈનોય ભાઈ જ્યાં જાય એમ કહે તો મારા ભાઈને ઠાકોરજી ખૂબ આપ્યું. ભાઈએ બહુ ડાયો ને, મહેનત ભાઈને એવી ને, 24 કલાકમાં 4 કલાક નિદ્રા, એટલી ભાઈએ મહેનત કરી, નૈતિકતા ભાઈને એવી. એ ભાઈ કરવા મળે તો એલો ભાઈ કરવા મળે કે ન કરવા મળે? પણ જીવને સુખી થતા આવડતું નથી. મને એમ લાગે છે તમને સુખી થતા આવડે ને તો આ દુનિયામાં કોઈ દુખી રહે જ નહીં, કોઈ દુખી રહે જ નહીં. બોલતા નહીં, સુખી માણસ સુખી થયો છે, નાનો માણસ નાનો રહ્યો છે, એમાં ક્યાંક ક્યાંક કારણભૂત સ્વયં પોતે પણ છે, ક્યાંક પોતે પણ છે. તમારા શેઠ હોય, જ્યાં તમે જોબ કરતા હોય, જ્યાં જાઓ ત્યાં શેઠના 2 સારા શબ્દ બોલો. તમારા મિત્ર મંડળમાં શેઠના 2 સારા શબ્દ બોલો. એ શબ્દો ભટકાતા શેઠ પાસે આવે એટલે સીધા તમને 2 શબ્દો સારા બોલ્યા ને 2000 પગાર વધી જાય. ટ્રાય તો કરો, સીધો 2000 પગાર વધશે. પણ માણસની પ્રકૃતિ છે કોઈનું સુખ જોઈ ન શકે, અને બાપ કોઈનું સુખ જોઈ ન શકે, જેથી કરીને દુખી મટી શકતો નથી. બીજાના સુખને જ્યારે રાજી થાય ને, કદાચ જિંદગી અંદર પરાસ્ત થાય તો પણ એને સુખની પ્રાપ્તિ. અદ્ભુત પ્રસંગ મને ગમે એટલે તમને કહું. મહાભારતનું ભયંકર યુદ્ધ જ્યારે ખેલાયું અને ભીષ્મ પિતામહ દશમાની સાંજની સંધ્યા ઢળે એ પહેલા ધરાશય થયા, અને ભીષ્મ પિતામહ જ્યારે ધરાશય થયા, યુદ્ધ વિરામ પામ્યું. દ્વારકાધીશ સ્વયં ધરાશય થયેલા ભીષ્મ પિતાને મળવા માટે ગયા છે. મહાભારત તમે વાંચ્યું છે ને બધા? લગભગ તો બધા વાંચ્યું જ હશે. ભીષ્મ પિતામહને મળવા માટે ગયા. બાણશૈયા પર ભીષ્મ પિતામહ સૂતા હતા. દ્વારકાધીશને આવેલા જોતાની સાથે આંખમાં પાણી ભરાણા. પધારો 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 માલિક, આપ મને દર્શન દેવા માટે પધાર્યા, મારે આપનું સ્વાગત કરવું જોઈએ, મારે આપને દંડવટ કરવા જોઈએ, મારે આપને પ્રેમથી બોલાવવા પડે, પણ નથી હું સ્વાગત કરી શકતો, મારી પાસે કશું જ ત્યારે છે નહીં. હું નથી દંડવત પ્રણામ કરી શકતો, કારણ કે બાણની શૈયા પર સૂતો છું. માટે જે કાંઈ છે મારી આંખોના આંસુથી હું બસ એ બધું સ્વાગત કરું છું. દ્વારકાધીશ રાજી બહુ થયા, ખૂબ રાજી થયો છું. પિતામહ, કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલો, હું ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો છું. ત્યારે ભીષ્મ પિતામહના મુખમાંથી શબ્દ નીકળ્યા, કૃપાનાથ, પહેલા તો મારા ગુનાને માફ કરશો. હું તમારી સામે લડ્યો, હું પાંડવોની સામે લડ્યો, મારે પાંડવોને મદદ કરવી જોઈએ, અને બદલે પાંડવોની સામે લડ્યો. મારે અર્જુનને મદદ કરવી જોઈએ, એની સજ્જનતાનું જાણતો હતો, યુધિષ્ઠિરની સજ્જનતાનું જાણતો હતો, અને કપાત દુર્યોધનને હું જાણતો હોવા છતાં પણ દુર્યોધનની સાથે લઈને તમારી સામે લડ્યો. પણ કૃપાનાથ, એ પાપીનું અન્ન મારા પેટમાં પડ્યું હતું, એનું લોહી થયું હતું,
એ લોહીને લઈને મારું મગજ ચાલતું હતું, મારી બુદ્ધિ બગડી, મેં ભૂલ કરી, પણ મારા ગુનાને માફ કરો. તરત દ્વારકાધીશ બોલ્યા, તમારા તમામ ગુના માફ, બીજું કંઈક માગો. અને ત્યારે ભીષ્મ પિતામે અદ્ભુત માંગણી કરી, કૃપાનાથ, આપ જો રાજી થયા હો તો મારી એક દીકરી છે, એનું આપની સાથે પરણાવવા માંગુ છું. ઘડીક તો દ્વારકાધીશે સ્તંભી ગયા. ભીષ્મ, તમારી દીકરી? તમે તો જન્મસિદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, ભીષ્મ પ્રતિજ્ઞા તમે લીધી છે. ભીષ્મ પિતામહ મોટું મલકાયું. દ્વારકાધીશ કહે છે, પણ આપ શું બોલો છો? તમારે દીકરી છે? અને ત્યારે ભીષ્મ પિતાએ મોઢું મલકાવતા મલકાવતા કીધું, કૃપાનાથ, એ દીકરી કોઈ મનુષ્ય તનધારી નહીં, મારી વૃત્તિ રૂપી દીકરીને હું તમારી સાથે પરણાવવા માંગુ છું. માલિક, એનો આપ સ્વીકાર કરી લેજો, જેથી કરી મારું જીવન કૃત્ય બની જાય. દ્વારકાધીશના મુખમાંથી શબ્દ નીકળ્યા, શાબાશ ભીષ્મ, શાબાશ, તમને માગતા આવડ્યું બાપ, તમને માગતા આવડ્યું. તમારી વૃત્તિ રૂપી દીકરીને હું સ્વીકારું છું અને જાઓ, વચન આપું છું, આપનો અંતિમ શ્વાસ લેવાય ત્યાં સુધી 1 સેકન્ડ તમારી વૃત્તિ મારામાંથી તૂટશે ને અખંડ મારામાં જોડાયેલી રહેશે. ભલે દુશ્મનાવટ સ્વીકારી હતી, પરંતુ સજ્જનતા હતી તો ટાઈમે કામ લાગી. સજ્જનતા જ કામ લાગે. ભક્તો, માણસની 3 રીતે મહાનતા છે, યાદ રાખજો. એક તો કલા કૌશલ્યતાથી માણસની મહાનતા. કલા કૌશલ્યતા, અમીરા, વિદ્યા બધું આવી ગયું અંદર, એનાથી માણસ મહાન ગણાય. બીજા નંબરમાં માણસને સારો કોઈ સંગ મળે અને શાસ્ત્રની બાંધેલી મર્યાદામાં વ્યક્તિ રહેવા મળે એટલે માણસની મહાનતા ગણાય. આ બીજી મહાનતા, શાસ્ત્રી મર્યાદા પ્રમાણે જીવન જીવે. અને ત્રીજી મહાનતા ભક્તો, જેને બ્લડનો ગુણ કહેવામાં આવે, લોહીનો ગુણ. ફાટે પણ ફીટે નહીં બાપ, એ લોહીનો ગુણ. ગમે તેવા દેશકાળમાં પણ બાપે કદી પણ કોઈને ધોખો ન દે. આને કહેવાય લોહીનો ગુણ. પેલા બંને ગુણ કરતા બ્લડનો ગુણ બાપ શ્રેષ્ઠ છે. બ્લડનો ગુણ શ્રેષ્ઠ છે. બહુલતાની જેની પાસે બ્લડનો ગુણ હોય એ ભક્ત હોય તો શોભે, અભક્ત હોય તો પણ બાપ એ ટાઈમ એના બ્લડનો ગુણ દેખાય, ટાઈમ એનો બ્લડનો ગુણ દેખાય. ભીષ્મ પિતામહ તો બાપ ગંગાનું સંતાન હતા, શંતનુ મહારાજાનું સંતાન, એમાં શું ખોટ હોય? અદ્ભુત માંગણી કરી છે. तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.